Hello everyone, Assalamualaikum. Welcome to my new vlog. Good morning. તો અટાણે વાગી રહ્યા છે સવારના 4 અને શહેરીનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો હાલો આપણે શહેરી કરી લઈએ, પછી રોજો રાખવો છે. એટલે મારે આખું તમે જોઈ શકો ફૂલ નીંદરથી ભરેલી છે. એટલી મને નીંદર આવે છે લિટરલી હમણાં. તો હાલો બધા શેરી કરે છે તો આપણે બધા પાસે જઈએ. અને ગાય સસત શેરી કરે છે, નયાન પણ કરે છે. આ રે મારી ખીલબડી એ પણ શેરી કરે છે. ગાઈસ તો શેરીમાં છે જામ, બ્રેડ, ઘી, ઈંડા, રોટી, પાપડ અને વેફર. જે હોમમેડ વેફર છે. ગાય અચાર ને એવું બધું છે. મસ્ત ખાવામાંથી હમણાં ફ્રી નથી એટલે તમારા સાથે વાત નહીં કરે. અહીંયા પણ ફૂલ નીંદરમાં છે. ગાઈસ તો આ છે પટેલ વેફર જે અમે ઘરે બનાવી છે. એનો આખો પ્રોસેસનો વિડીયો તમને અમારી સેકન્ડ ચેનલમાં આવી જશે, મિસિસ છબા કિચનમાં. તેમાંથી તમે જોઈને શીખી શકો છો અને એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. 2000 years later. સો ગાઈસ હવે થઈ ચૂકી છે ઝોહરની અઝાન. તો આપણે હવે નમાઝ અદા કરી લઈશું, પછી આપણે કરશું સ્કૂલનું હોમવર્ક એન્ડ પછી કરશું આપણી ઇફતારીની પ્રિપરેશન. અસરનો બર્થડે પણ છે જે મેં તમને આગળ કહી દીધું છે. અને એક આજ પાર્સલ પણ આવવાનું છે. શું આવવાનું છે ખબર નહીં, એની પણ અનબોક્સિંગ આપણે બ્લોગમાં આગળ કરશું. તો પહેલાં તો અટાણે આપણે નમાઝ અદા કરી લઈએ, પછી જોઈએ આગળ શું શું કરો. તો બધું બનાવી લેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, લાઈક કરી દેજો જલ્દી જલ્દી. માશાઅલ્લાહથી આપણે નમાઝ પણ અદા થઈ ચૂકી છે અને જે મેઇન ટેન્શન હતું હોમવર્ક ફાઇનલી ખતમ થઈ ગયું છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સવારનું એમ ટેન્શન હતું એક મગજના હોમવર્ક બાકી છે, હોમવર્ક બાકી છે, હોમવર્ક બાકી છે, બટ થઈ ગયું છે. હવે ટેન્શન નથી. હોમવર્ક ટેન્શન ને બટ આમ લાગે ને આપણે કે હોમવર્ક બાકી છે, ફટાફટ કરી લઈએ. હોમવર્ક થઈ ગયું છે અને નમાઝ પણ અદા થઈ ગઈ હતી આપણી, જે તમે આગળ જોયું જઈશે. તો હવે અસરની અઝાન થશે, એ નમાઝ પડીને આપણે તમને મળશું હવે ડાયરેક્ટ ઇફતારીમાં. ઓકે, તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરવું તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ નાનકડું બટન પ્રેસ કરી દેજો પ્લીઝ. આ તો અસદનો બર્થડે છે તો અસદ માટે જ કરી દેજો સબસ્ક્રાઈબ. તો હવે આપણે મળીએ છીએ ડાયરેક્ટ, ક્યાં મળીએ? ઓફકોર્સ ઇફતારીમાં. બાય બાય ગાઈસ. તો ટાણે વાગી ચૂક્યા છે 5 ને આપણે નમાઝ પડી લીધી છે, જેવી તમને જોઈ લીધું હોય છે. અસદ મોઢું જો, અસદને ફૂલ રૂજું લાગી ગયું છે. તો હમણાં એક પાર્સલ આવ્યો છે, તો જોઈએ પાર્સલમાં શું છે. હવે અમને પણ નથી ખબર શું છે પાર્સલમાં. અસદનું બર્થડે છે, હેપી બર્થડે વિશ કરી દેજો બધા એને. અસદ બધા હેપી બર્થડે વિશ કરી દેજો. આપણે જોઈએ પાર્સલમાં શું છે. ચાલો આપણે એની અનબોક્સિંગ કરીએ. ઓકે, એને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. ગાઈસ આપણે જોઈએ પાર્સલમાં શું છે. બહુ મોટું પાર્સલ છે.
બોક્સની અંદર બોક્સ એ ક્યાં આ શું છે હવે આપણે નથી ખબર અહીંયા બોક્સમાં લખેલું છે મને પણ નથી ખબર એનું આ શું છે તમારે જોવું હોય તો આ વ્લોગમાં તમારે કન્ટિન્યુ જોવું પડશે અને સબસ્ક્રાઈબ કરવા વગર ન જતા વ્લોગમાં આપણે આગળ દેખાડશું કે આ શું ચીજ છે હમણાં તો ફિલહાલ તો મને પણ નથી ખબર આ શું વસ્તુ છે એક મશીન છે એવું આઈ થિંક હોઈ શકે અમે પણ વિચારમાં છીએ શું વસ્તુ છે આ થોડું ગરમ કરવું છે 2,000 years later. ગાઈસ તો આ ઇફતારીની પ્રિપરેશન ચાલુ છે આ છે બટેટા વડા આ છે ભજીયા પતરીના ભજીયા ને આ છે એગ રોલ જે આપણા તમને મારી બીજી ચેનલમાં મળી જશે મિસિસ ઠેબા કિચનને સબસ્ક્રાઈબ કરી લો જેમાં તમને આની રેસીપી મળી જશે તો આ પ્રિપરેશન ચાલુ છે ફિલહાલ તો ગાઈસ તો અમારો બર્થડે બોય જ્યુસ મિક્સ કરે છે અને અચાણથી જો સદને લાગી ગયું ક્યાં સદ આ જો ગાઈસ આજ અસદનું બર્થડે છે તો અસદને તમે બધા હેપી બર્થડે વિશ કરી દેજો આજે અલ્હમ્દુલિલ્લાહ આજે 3rd રોઝો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે ને અસદ બી આ વખત આખા મહિનાના રોજા રાખશે તો જોઈએ છે રાખી શકે કે નહીં રાખશે તો ડેર મળશે રાખશે તો સરપ્રાઈઝ ગિફ્ટ મળશે કેવું મસ્ત શરબત બન્યું છે મમ્માએ બનાવ્યું છો ખબર છે જો ગાઈસ આજ બન્યું છે પાઇનેપલ ને આજ અમે બેઠા છીએ બહાર ફરિયામાં ઇફતારી કરવા માટે રોજ તો ઘરમાં બેઠીએ જ છીએ ફરિયામાં એક એક્સપિરિયન્સ લઈ લઈએ ને અમે બહાર ફરિયામાં ઇફતારી કરવા માટે બેઠા છીએ ને કિચનમાં આપણી પ્રિપરેશન ચાલુ છે બધું બને છે ને પછી અસદ સરપ્રાઈઝ ગિફ્ટ આવશે શું આવશે અસદ આઈ ડોન્ટ નો હો ઇંગ્લિશ આ તો ઇંગ્લિશ તો બધાય ના આવે સારું સારું લે આવડી ગઈ ને તો જોઈએ છે અસદ બર્થડે ગિફ્ટ શું છે અસદને ખબર લિટરલી ગાઈસ અસદ તો ખબર બી નહોતી કે એમની બર્થડે છે આજ સવારે પપ્પાએ કીધું કે હેપી બર્થડે તો એને ખબર પડી જો એ જ મોઢું જોવું હોય તો ખાલી આમાં જ નજર છે નકરી તો આપણે બધી લઈને આપણે બેઠી ગયા છીએ મમ્મી બધી કિચનમાં બનાવે છે પછી મમ્મી બધું લઈને આવશે હજી એક જ્યુસ બનાવ્યું જ છે રૂ અફઝા ઓલવેઝ પાઇનેપલ ને રૂ અફઝા રાત આરામથી ઠંડુ ફૂલ થઈ જાય ને પછી પીવાનું મજા આવે મારા સબસ્ક્રાઇબ કરજો આ ગાઈસ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બર્થડે બોયની વાત માની લેજો અસદને હેપી બર્થડે વિશ કરી દેજો તમે કોમેન્ટમાં જોઈએ પછી કેટલાક કોમેન્ટ આવે અસદ તમને બર્થડે વિશમાં હે અસદ જોવે કેટલાક જેના કોમેન્ટ વધારે આવે છે ને ઈ વિના હા એને કેક અસદને કોણ વિશ કરે એને કેક બેસે અલી જાય પણ રૂજુ રાખ્યું છે ગેસ બાર ફરિયા તો થોડુંક આમ મેસી છે તો એને ઇગ્નોર કરી દેજો પાછળ બીકોઝ ફરિયામાં હમણાં કામ ચાલુ છે એટલે પાછા તો મોટું ખાલી જો ગેસ તમે બસ ઝૂમ મત કરો થોડો કમ અરે તો થોડા કમ ઝૂમ કરો જો ગઈ એ આખું જ કહી દઈશ જો ખાલી અચ્છા આ કરતો હે રોજ રાખ્યું છો તોડ્યું નથી હાલો મેડમ દેખ લા લીજાનું ચેક કરી હાલો લી તોડી ગઈ લીજાનું દાંત જો ને ગાઈસ આમાં શરબત બુંદુ પડી હતી ને લઈ જાય ચાકતી હતી તો ઇફતારી થઈ ચૂકી છે અને હવે જે મેન હતું આપણા બ્લોગ મેન ટોપિક અસલો બર્થડે હવે આપણે અસલો બર્થડે સેલિબ્રેટ કરશું હમણાં તો તરાબીનું ટાઈમ થઈ ગયું છે તો અસદ બધા તરાબી પડવા ગયા છે પછી આપણે કરશું અસદ બર્થડે સેલિબ્રેટ તો અસદને બર્થડે વિશ કરવું ભૂલતા નહીં કોમેન્ટમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કર્યા વગર પ્લીઝ આ વિડીયો ન જાતા તો હવે આપણે તમને ડાયરેક્ટ મળીએ છીએ અસદ ભેગો અસદ આવે તો આપણે બર્થડે વિશ કરશું અને કેક કટ કરશું ઓકે વિડીયોમાં બના રહેજો બાય બાય હેલો ગાઈસ આજ મારો ત્રીજો રોજો છે આ મારો બર્થડે છે કે તમે બધા મારા દુઆ કરજો મારું ચેનલ છે ને બહુ
બહુ રોજ કરે એવું તમે કરજો. રોજ કરે ગ્રોથ ગાઈસ. એ ઇંગ્લિશ બરાબર બોલતા નથી ફાવતું. લાગે હું તો ખાઉં છું કોના. ગાઈસ અસદનો થર્ડ ડોઝ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. વાગ્યા છે 9. તરાબી માશાઅલ્લાહથી તરાબી અસદે પડી લીધી છે. તરાબી થઈ ચૂકી છે. અટાણ ફિલહાલ તો કોનની પાર્ટી થઈ રહી છે. અસદ કોન ખાય છે ને પછી અમે મેન પાર્ટી કરશું જે છે કેકની. કેક ને એવું બધું ખાશું. પછી અમે હોટલ જશું. હોટલ હમણાંની રમઝાનમાં હોટલ નથી જવાનું. પછી ઇન્શાલ્લાહ આપણે હોટલમાં જાશું તારો બર્થડે બનાવવા. ને ગાઈસ આ છોકરીએ મને એક બી ગિફ્ટ નથી દીધો. ગાઈસ અસદ હું શું દઈશ કહું? બહુ મસ્ત ગિફ્ટ દઈશ. ગાઈસ તો આ છે અસદનું કેક. અસદ કેક કાપવાની તૈયારી કરી રહ્યો છે. હવે કેક કટ થશે અસદનો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર અસદ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday dear. ગાઈસ તો અસદનું કેક તમે પણ ટેસ્ટ કરી લ્યો. કેવું છે લે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોયો કેવું લાગે છે. ડિસ્ક્રિપ્શન ને કોમેન્ટમાં. ગાઈસ અસદને કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો. ને આ છે અસદનું કેક. તો જોવાનું નથી પાછળ. જોયું ને તો બે તને મારીશું. ગાઈસ તો હવે ઈ શું કહેવાય બોક્સમાં શું હતું એ હવે હું તમને રિવીલ કરવાની છું. જે છે અસદનું બર્થડે ગિફ્ટ. તો અસદને આપણે કરી દઈશું જેના છે ને કાંઈ ન દેખાય. હવે જોઈએ અસદનું શું રિએક્શન હશે. ચાલો જા આગળ જા. હજી આગળ જા. હજી હાલ 3 2 1 ટંટણા. શું છે ઓન ये क्या चीज है? ઓન વાવ ગાઈસ This is your birthday gift, કિસને દીધું पापा. Of course. વાવ इसमें असद खाएगा पिज्ज़ा. फिर यहाँ होगी तंदूरी चिकन लेग पीस वगैरह. गाइस असद आમાં पिज्ज़ा वगैरह બધી ખાઈ શકશે હવે. ગાઈસ આપણે આ રેવા દે બસ. ગિફ્ટ આવ્યું નથી ને છેડખાની કરી ન અસદ શાંતિ નો થાય હો ગાઈસ. લિટરલી રાખી દે પાછું જેમ હતું બસ થઈ ગયું. બંધ કરી દે. અંદર રાખ પાછું. એનો આપણે કાલ કંઈક બનાવશું. હવે બંધ કરી દે. તો ગાઈસ જો આવી બન્યું છે એક આ છે મહિલું નથી લીધું. મહિલું કે ફ્રીમાં તો કોઈ દેવાનું નથી નવું. એક આ છે ક્રન્ચી ફ્લેવર શું છે પણ એ કે તો ખરી ये Peanut क्या butter. चीज है? ठीक है. और दूसरा और ये चॉकलेट मेरा फेवरेट oh this is my favorite. अभी मैं आखा डब्बा ખાઈ પણ લીધું. વાહ યાર સમામ નો કરાવે. મારે હાટું રાખવાય. અને ખોડી પર લીધું. છે એટલે કોઈને દેખાય નહીં. જોયું બસ કેવું એક નંબરનો ચાલાક. હાલ અવન હાટું તાર શું કેવું તારા બર્થડે ગિફ્ટ માટે? થેન્ક યુ માય ડેડ. ને ગાઈસ હવે આમાં આપણે પિઝાઓ બનાવશે, તંદૂરીઓ બનાવશે, ને લેગ પીસું ને પિઝા. જો ગાઈસ માશાઅલ્લાહ ઓવન બહુ
મસ્ત દેખાય છે. બ્યુટીફુલ, એમાં ટાઈમર છે, બ્યુટીફુલ નહીં, બ્યુટીફુલ છે, બ્યુટીફુલ. ટાઈમર છે, ટેમ્પરેચર છે, આ કંઈક અલગ અલગ આના એ fan બટન્સ છે, ફીચર્સ. ફિલહાલ તો મને પણ નથી ખબર કોનો શું યુઝ છે. આપણે શીખીએ. આપણે પિઝા રોજ હવે બનાવવામાં જ કરવાનું છે. આ 50 લીટર્સનું આઈ થિંક હોઈ શકે છે. અને ગાઈસ મને આટલું મળ્યું છે એ મને ખબર નથી શું છે. ફોઇલ પેપર ધીસ ઇઝ. અસદ ને ગાઈસ આમ જો સબર નથી ખાતું જરાય કોઈ લાવવા. બસ બસ થઈ ગયું. બસ ઓહો વાવ બ્યુટીફુલ. ઓહો બુટી કા રાખી દે જા તો અહીંયા. એ ગાઈસ મને આટલું મળ્યું છે. હા થઈ ગયું. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ નહીં, ગુલ્ફી. મેં તો આ એક કપ ગોવા. બસ થઈ ગયું. હેલો એનીથિંગ એલ્સ? કઈ બોલવું હવે તારે? બસ પૂરું. अब मैं मेरा असली मिशन करता हूँ. ગાઈસ તો આ હતું અસદનું બર્થડે ગિફ્ટ જે છે એક અવોર્ડ. પાર્સલ મેં તમને નહોતું દેખાડ બિકોઝ મારે અસદના કેક કટ પછી રિવીલ કરવું તો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે મળશું તમને આગળ શું છે ખબર નહીં મને. આગળ મળશું પણ ઓકે. લાઈક કરી દેજો ને અવન તમને આ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો બહુ મસ્ત લાગ્યું માશાઅલ્લાહ. તમને શું કેવું અસર જો તમે દેખાડો. साइड में हो. બસ તું આજ જોઈ લે ગેમ. હાલ તારા બકવાસ કરું. હાલ તો આપણો બર્થડે બોય આવી ગયો છે ને બર્થડે તો બની ચૂક્યો છે ને એ અસલી અવતારમાં આવી ગયો છે. ગાઈસ હશે તો રિયલ રૂપ આ છે. મારે કઈ બોલવું તારે? गाइस इंशाल्लाહ મારું બર્થડે બહુ સારું ગયું છે. ઇન્શાઅલ્લાહ. અસ્તગફિરુલ્લાહ. માશાઅલ્લાહ હોય માશાઅલ્લાહ. માશાલ્લાહ મારું બર્થડે બહુ સારું ગયું છે. હા ને ગાઈસ એની બદલે હું કઈ માશાઅલ્લાહ શું બર્થડે બહુ જ મસ્ત થઈ ગયું છે. હવે અસલ બર્થડે પૂરું થઈ ગયું છે બિકોઝ રાતના 12 વાગી ગયા છે. અસલનું બર્થડે ફિનિશ. બર્થડે બોયનું બર્થડે ફિનિશ થઈ ગયો. બર્થડે બોય તો નથી રહ્યો. હવે નેક્સ્ટ બર્થડે આવશે. કોનું આવશે? અહીંયા ને નલીઝાનું. ગાઈસ આ ચેનલ 1 યર કમ્પ્લીટ થઈ જશે. હમણાં કંઈ ખબર નહીં પડે. સો ગાઈસ તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. સ્વસ્થ તંદુરસ્ત રહેજો. રમજાન મતમાં ફૂલ દુઆ કરજો, ફૂલ નમાઝ પઢજો, કુરાન શરીફની તિલાવત કરજો અને અલ્લાહ પાકને ખુશ કરવાની કોશિશ કરજો જેમ બને એમ. તો ફેમિલીનું તમારું તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. અને એ સાથે ટાટા ગુડ બાય. અલ્લાહ હાફિઝ. આપણે મળશું આપણા નવા બ્લોગની સાથે બહુ જલ્દ ઇન્શાઅલ્લાહ. અલ્લાહ હાફિઝ. બાય બાય.